શું વાત છે? તું આજે પહેલી વાર ટાઈમ પર આવી છે. હા, આ નવી મેટ્રો લાઈનનું કમાલ છે. વાવ, તારી ત્યાં પણ મેટ્રો આવી ગઈ? હા, અને ફક્ત મારે ત્યાં જ નહીં, ઇન્ડિયામાં બધે જ ડેવલપમેન્ટ દેખાઈ રહી છે. ગો ઇન્ડિયા! શું તમારી આસપાસ પણ નવા રસ્તા, ફ્લાયઓવર, હાઈવે, મેટ્રો વ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ વધી રહ્યા છે? આ એટલા માટે છે કારણ કે ભારતની ફ્યુચર ગ્રોથને ધ્યાનમાં રાખતા ગવર્મેન્ટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચને પ્રાથમિકતા આપી છે ને આ કારણસર છેલ્લા કેટલાક વર્ષોમાં રિલેટેડ સેક્ટર્સના ખર્ચમાં વધારો થયો છે. હવે આ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેસમાં કંપનીઓ માટે તક લાવે છે. અને હવે જો તમે વિચારો છો કે આ તકનો લાભ કેવી રીતે લેવો, તો ચાલો તમને પરિચય કરાવીએ આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડનો. આ એક ઇક્વિટી ઓરિએન્ટેડ સ્કીમ છે જેનો ઉદ્દેશ્ય ભારતની ગ્રોથ સ્ટોરીથી લાભ લેવાનો છે. કોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર થીમ્સને ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરી જે ભારતના વિકાસમાં સીધો ફાળો આપે છે. આ યોજના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ગ્રોથનો મેક્સિમમ લાભ લેવા માટે માર્કેટ કેપ્સને ક્ષેત્રોમાં રોકાણ કરે છે. ગુડ આઈડિયા, પણ આનું ક્રેડિટ હું જ લઈશ. ઓકે. તો આજે જ ભાગ બનો ભારતની ગ્રોથ સ્ટોરીનું, તેની ગ્રોથ પોટેન્શિયલમાં ઇન્વેસ્ટ કરીને આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ સાથે. હા, ને આવા વધુ કોન્ટેન્ટ માટે અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવું ન ભૂલતા. મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમોને આધીન છે. યોજના સંબંધિત તમામ દસ્તાવેજો ધ્યાનથી વાંચો.